રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ઉપર પ્રવચન ચાલે છે. એમાં આપણે શૂરપંખાનો પ્રસંગ પહોંચ્યા છીએ કે શૂરપંખા પંચવટી તરફ આવે છે. મારો સાથ બેસી ગયો છે એટલે કદાચ સાંભળવામાં તકલીફ પડશે, પણ લગભગ વાંધો નહીં આવે. તો શૂરપંખા રાવણની બહેન હતી અને દુષ્ટ હૃદયની હતી. તો ઈ શૂરપંખા એક વખત પંચવટી આવી તો રામ અને લક્ષ્મણને જોઈને એ વ્યાકુળ થઈ ગઈ, કામ ભાવથી અભિભૂત થઈ ગઈ. પછી કહે છે, ભ્રાતા પિતા પુત્ર ઉરગારી પુરુષ મનોહર નિરખત નારી. આ શૂરપંખા જેવી સ્ત્રી એવી હોય છે કે ભ્રાતા એટલે ભાઈને જોવે તોય કામ ભાવ આવી જાય, પિતાને જોવે તોય કામ ભાવ આવી જાય, અને પુત્રને જોવે તોય કામ ભાવ આવી જાય. એવી આ શૂરપંખા જેવી નારી હોય છે. હોય વિકલ સક મનહીન રોકી જીમી રવિ મની દ્રવ રવિ બિલોકી. જેવી રીતે સૂર્યકાંત મણી સૂર્યને જોઈને ઓગળવા માંડે, એવી રીતે આ શૂરપંખા જેવી નારી પુરુષને જોઈને તરત જ ઓગળી જાય છે. એટલે શૂરપંખા જેવી નારીનો કોઈથી વિશ્વાસ ન કરવો, કારણ કે ઈ શૂરપંખા જેવી નારી હોય છે એ હંમેશા જગતને દુઃખદાયી થાય છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. રુચિર રૂપ ધરી પ્રભુ પઈ જાય બોલી વચન બહુત મુસ્કાઈ. તો સરસ મજાનું સુંદર રૂપ ધારણ કરીને ઈ રામ અને લક્ષ્મણ પાસે ગઈ. શૂરપંખા સુંદર રૂપ એટલે ધારણ કર્યું કે ઈ રામ અને લક્ષ્મણને પોતાની તરફ આકર્ષિત કરવા માંગતી હતી કે રામ અને લક્ષ્મણને હું મારી તરફ આકર્ષિત કરી લઉં. એટલે રાક્ષસીના રૂપમાં ન ગઈ, પણ સુંદર રૂપ ધારણ કરી અને તે જાય છે. અને ત્યાં મુસ્કુરાતા મુસ્કુરાતા વચન બોલે છે, હસતા હસતા સરસ મજાના વચન બોલે છે. તુમ સમ પુરુષ મોહ સમ નારી યહ સંજોગ વિધિ રચા વિચારી. ત્યાં જઈને હસીને શૂરપંખા એમ કહે છે કે તારા જેવો કોઈ પુરુષ નથી રામ, અને મારા જેવી કોઈ નારી નથી કે વિધાતાએ આપણા બેની જોડી બરોબર બનાવી છે કે આપણે લગ્ન કરી લઈએ. હતી તો અસુર વિકરાળ રૂપ વાળી હતી, પણ અહીંયા કેવું મીઠું મીઠું બોલે છે રામ પાસે કે તારી ને મારી જે જોડી છે એવી જોડી વાસ્તવમાં કોઈની છે જ નહીં. એટલે વિધાતાએ બહુ સરસ મજાનો સંજોગ બનાવ્યો છે કે આપણે બે લગ્ન કરી લઈએ. મમ અનુરૂપ પુરુષ જગ માહી દેખે ખોજી લોક તીહુ નાહી. મારે અનુરૂપ કોઈ પુરુષ મને મળતો જ નતો. આખા જગતમાં મેં ખોજ કરી, બધી જગ્યાએ જોયું, પણ શૂરપંખા કે મને મારે અનુરૂપ કોઈ પુરુષ મળ્યો નહીં. ત્રણેય લોકમાં ગઈ, ત્રણેય લોકમાં હું ફરી, પણ મને ક્યાંય કે તમારે અનુરૂપ કોઈ પુરુષ મળ્યો નહીં. તાતે અબ લગી રહી હું કુમારી મનુમાના કછ તુમ નિહારી. કે અત્યાર સુધી હું કુંવારી રહી, કારણ કે મારે અનુકૂળ કોઈ પુરુષ જ ન મળ્યો. પણ હે રામ, તમને જોયા તો હવે એવું લાગ્યું કે મારે કઈક લગ્ન જેવું લાગશે. તમને જોઈને મારું મન માન્યું. કેવી ખોટાલીની શૂરપંખા હતી. એનો તો અનેક પુરુષોમાં મન હતું, છતાં પણ રામ પાસે કેવું મીઠું બોલે છે કે તમને જોઈને થોડું થોડું મારું મન માને છે કે હવે કઈક મને મારા અનુરૂપ પુરુષ મળ્યો કે એટલે આપણે બે કે લગ્ન કરી લઈએ. જે માણસ ખોટું બોલે છે એ બધા શૂરપંખા છે, કારણ કે શૂરપંખાને ખોટું બોલવાની આદત હોય. પછી જે માણસ બીજાને છેતરવા આવી હોય એ શૂરપંખા છે એમ માની લેવા, કારણ કે આ બધા લક્ષણો
અસુરોના છે, શૂરપંખાના છે. દેવતાના પુરુષમાં આવા લક્ષણો હોતા નથી. દૈવી પુરુષો અલગ હોય છે, સુંદર હોય છે, સરસ હોય છે ને એક અલગ પ્રકારના હોય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ચિતઈ ચિતઈ કઈ પ્રભુ બાતા, અહીં કુવાર મોર લઘુ ભ્રાતા. તો સીતાજી તરફ જોઈને રામ બોલે છે, અરે શૂરપંખા, મારી હારે લગ્ન કરીને શું કરી શકીએ? હું તો પરણેલો છું. જો ઓલી મારી ઘરવાળી રહી. સીતાજી તરફ નજર કરીને કહે છે કે જો એ વાં બેઠી ને એ મારી ઘરવાળી, પણ તને લગ્ન કરવાની બહુ ઈચ્છા હોય ને તો મારો ભાઈ કુંવારો છે એ કે એની હારે તું લગ્ન કરી લે. અહીંયા ગીતા પ્રેસ દ્વારા એવો અર્થ કર્યો છે, મારો ભાઈ નાનકડો છે ને એ કુમાર છે, એની હારે તું લગ્ન કરી લે. અને કુવાર શબ્દનો અર્થ રમેશ બાબા કહે છે કુવાર, એટલે એમ કહે છે કે મારો ભાઈ લક્ષ્મણ કુવારો છે, એની હારે તારે લગ્ન કરવા હોય તો કરી લે. તો આપણે એમ કે રામ તો ખોટું બોલ્યા, લક્ષ્મણ તો પરણેલા હતા, ઉર્મિલા એની ઘરવાળી હતી, તો પછી ખોટું કેમ બોલ્યા? તો કે ખોટું નથી બોલ્યા, રામે જેવા સાથે તેવાનો ખેલ ખેલ્યો. શૂરપંખાને એ ઓળખી ગયા હતા એટલે શૂરપંખા મજાક કરી, અને મજાક કરીને એમ કહે છે મારો ભાઈ કુવારો છે કે એની હારે તમારે પરણવું હોય તો પરણી લ્યો, બાકી હું કે પરણવાનો નથી. રામે એમ કહી દીધું. ગઈ લક્ષ્મણ રીપુ ભગીની જાની, પ્રભુ વિલોકી બોલે મૃદુબાની. હવે આમ તો શૂરપંખા એમ કહેતી હતી રામને કે રામ તમને જોઈને મારું કઈક મન માયનું, તો મારે લાયક પુરુષ જ નહોતો. અને રામ એમ કહે છે કે લક્ષ્મણ કુવારો છે, કપટ કરતી લક્ષ્મણ પાસે વહી ગઈ. કેવી ખોટાલીની, એનું કપટ જ પ્રગટ થઈ ગયું અને એક પુરુષમાં સંતોષ નથી, એટલે લક્ષ્મણનું કીધું કપટ કરતી લક્ષ્મણ પાસે વહી ગઈ તરત જ, કારણ કે એના મનમાં જ કપટ હતું. પણ રામે કીધું કે ભાઈ આ તો રામની બેન, રાવણની બેન છે, અને રાવણ હારે આપણે કઈક તકરાર કરવી હોય તો આને કઈક કુરૂપ બનાવવી પડશે. એટલે રામ કોમળ વાણીમાં વચન બોલે છે. રામને ખબર હતી કે શૂરપંખા હારે કઈક શરારત કરશી, એને કઈક મારસી પીટશી તો દુશ્મની થાશે, અને દુશ્મની થશે તો રાવણને મારી શકાશે, નહીં તો રાવણને કઈ રીતે મારવું? એટલે દુશ્મની વધે એટલે શૂરપંખાના નાક કાન કાપી લેવાનું આને કહે છે લક્ષ્મણ. આવી વસ્તુ છે, કારણ કે રામ છે ને કોઈની પેલો વાર કરતા નથી, પેલો મોકો દુશ્મનને આપે છે. દુશ્મન વાર કરે પછી જ આપણે વાર કરીએ, એવા છે ભગવાન રામ. અને બીજું કે આ નાનકડી શૂરપંખાના એક આસક્તિના કારણે ખરદૂષણે મરી ગયા અને રાવણની લંકા પણ નષ્ટ થઈ ગઈ. બે કાર્ય થઈ ગયા. વિચારો તમે, કેવલ અને કેવલ શૂરપંખાના અપલખણના કારણે, એક ખોટું બોલવાના કારણે આખી લંકા નષ્ટ થઈ અને ખરદૂષણ પણ નષ્ટ થઈ ગયા. તો લક્ષ્મણ શું બોલે છે? સુંદરી સુનમે ઉનકર દાસા, પરાધીન નહીં તોર સુપાસા. લક્ષ્મણ કે ભાઈ તું મારી પાસે શું આવી? હું તો મારા રામનો દાસ છું, અને સેવકની ઘરવાળી બનવાની તને કોઈ રાણી નહીં કે. તારે જો રાણી બનવું હોય તો જા મારા ભાઈ પાસે જા, એની હારે પરણી જાય. મારી હારે લગ્ન કરીને તને કોઈ રાણી કહેશે નહીં. એટલે હે સુંદરી, હું તો પરાધીન છું, પરાધીન હારે લગ્ન કરવાથી કોઈને સુખ મળતું નથી. એટલે તારે રાણી બનવું હોય તો જા રામ પાસે જાય. પ્રભુ સમર્થ કૌશલપુર રાજા, જો કछु કરે ઉને સબ છાજા. રામ કૌશલપુર એટલે અયોધ્યાના રાજા છે. એ 2 લગ્ન કરે, 3 લગ્ન કરે, 4, એને બધું સારું લાગે, બાકી અમે તો સેવક છીએ, અમારે તો એક એક લગ્ન કાપી છે. એટલે જાવ તમે એની પાસે જ વયા જાઓ. આવી રીતે લક્ષ્મણ એમ કે. પછી લક્ષ્મણ કે છે સેવક સુખ ચાહ માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ વિચારી. એ બહુ સારી વાત કરે છે. સેવક સુખ ચ, જો સેવક સુખની આશા કરે તો એ વાસ્તવમાં સેવક નથી, નિશ્ચિત સેવક નથી.
એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. સેવક વાસ્તવમાં સુખની આશા ન રાખે તો જ બની શકાય છે. પોતાના સુખની આશા રાખે તો સેવક બનાતું નથી. સેવકે તો હંમેશા માલિકની સેવા કરવાની હોય, માલિકની સેવામાં રહેવાનું હોય. એમાં એને બિચારાને સુખની આશા ક્યાંથી હોઈ શકે? બિલકુલ સુખની આશા હોતી નથી. એટલે સેવક સુખ એટલે લક્ષ્મણ એમ કહેવા માંગે છે, હું તો રામનો સેવક છું, હું પૂરો સુખી રહી શકતો નથી, એની સેવામાંથી નવરો નથી થતો, તો પછી તને હું સુખ આપીશ? એટલે તું મારી પાસે આવવાનું રહેવા દે. એમ લક્ષ્મણ એને કહે છે શૂર્પણખાને. સેવક સુખ ચ માન ભિખારી. અને ભિખારી માન સન્માનની અપેક્ષા રાખે કે બધા મને માન આપે, સન્માન આપે, એવી જો અપેક્ષા રાખે ભિખારી, તો બેકાર વાત. તો બેકાર વાત છે. ભિખારીને કોઈ દી માન મળે નહીં. ભિખારીને બધા હળધૂત કરે, અપમાન કરે, અને એ અપમાન એને સહન પણ કરવા પડે. ત્યારે વાત બને છે ભાઈ, એમનેમ વાત બનતી નથી. આવી વસ્તુ છે. એટલે ભિખારીને માનની ઈચ્છા નહીં રાખવાની. જો માનની ઈચ્છા રાખે તો એ ભિખારી ભિખારી નથી. એ ભિખારીને કોઈ દી માન મળવાનું નથી. અને વ્યસની ધનની ઈચ્છા રાખે કે હું ધનવાન થઈ જાઉં, તો એ કોઈ દી ધનવાન નથી થવાનો. કારણ કે વ્યસની વ્યક્તિ પાસે ધન ટકતું નથી. જે વ્યસની વ્યક્તિ છે, જુગાર, દારૂ, શરાબ, પાન, માવા, ફાંકી, આંબળેના વ્યસની છે, એની પાસે ધન નો ટકે. એના 200 500 રૂપિયાનો માવા ફાંકીમાં વયા જાય, એટલે એની પાસે ધન છે એ ટકતું નથી. એટલે કોઈ દી વ્યસની બનવું નહીં. અને વ્યસની હારે સંપર્ક નહીં રાખવાનો. કારણ કે વ્યસની કોઈ દી ધનવાન બની શકે નહીં. ઉલટું આપણું ધન છે ને એ અપહરણ કરી લઈએ. લાવતો ભાઈ થોડાક ઉછીના લાવતો, એમ કરીને આપણું ધન હરણ કરી લઈએ. એટલે વ્યસની પાસે કોઈ દી બેસવું નહીં. વ્યસની પોતે તો ધનવાન થતો નથી, બીજાને પણ આગળ આવવા દેતો નથી. અને શુભ ગતિ વ્યભિચારી. વ્યભિચારી માણસ શુભ ગતિની આશા રાખે તો એને શુભ ગતિ મળતી નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. શુભ ગતિ કેવળ અને કેવળ પવિત્ર માણસને મળે છે. શુભ ગતિ કેવળ ભક્તને મળે છે. શુભ ગતિ કેવળ સંસ્કારી અને ભજનમાં લાગેલા વ્યક્તિને મળે છે. વ્યભિચારી લોકોને શુભ ગતિ મળતી નથી. એટલે શુભ ગતિ ચ વ્યભિચારી. અને લોભી જસ ચ ચાર ગુમાની. લોભી યશની આશા રાખે કે મને જસ મળે, ચારે તરફ મારા વખાણ થાય, તો ખોટી વાત છે. લોભિયાના કોઈ દી ચારે તરફ વખાણ થાય નહીં. લોભીના કોણ વખાણ કરે? શક્ય નથી, સંભવ નથી. અને ચાર ગુમાની, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર વસ્તુ ગુમાની એટલે અહંકારી પ્રાણી જો ઈચ્છા રાખે તો એને મળતું નથી. નિશ્ચિત મળતું નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. લોભી જસુ ચાર ગુમાની, નબદુહી દૂધ ચહત એ પ્રાણી. આ બધાય આકાશને દોઈને દૂધ દોવા બરાબરનું કરે છે. આકાશને દોઈએ અને કોઈની દૂધ મળે એવું કદાપી સંભવ નથી. કદાપી સંભવ નથી. એટલે તું યાદ રાખવાનું, લક્ષ્મણે જે વાત કરી એ સુંદર વાત છે. શૂર્પણખાને સુંદર ઉપદેશ આપ્યો છે, પણ અસુરી વૃત્તિ હોવાના કારણે શૂર્પણખાને આ ઉપદેશ લાગતો નથી. અને શૂર્પણખા તેવર દેખાડે છે, પોતાનો ગુસ્સો ને એવું બધું દેખાડે છે. તો ભગવાન પાસે થોડું કાંઈ હાલે. જીવ તો બિચારો કેટલાય તેવર દેખાડતો હોય ભગવાન પાસે, ગમે એટલા તેવર દેખાડો તો ભગવાન પાસે કાંઈ હાલતું નથી. આવી વસ્તુ છે. તો લક્ષ્મણે આ રીતે ઉપદેશ દીધો. એ શૂર્પણખાને બિલકુલ ગમ્યો નહીં. એને એમ થયું કે આ બે ભાઈઓ તો મને મૂર્ખ જ બનાવતા હોય એવું લાગે છે. પણ હવે શું થશે, નાક કાન કેવી રીતે કાપશે એ આપણે કાલે લઈએ. ત્યારે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા રામ.